જંગલ જમીન ખેડાણ મુદ્દે રાજકારણ નહીં, આદિવાસી સમાજ અને ખેડૂતો વચ્ચે ભાઈચારો જળવાય. પ્રદેશ ડેલિગેટ કોંગ્રેસ પાર્ટીના સુરેશભાઈ વસાવા દ્વારા રજૂઆત. સાગબારા ઉમરપાડા જંગલ જમીન ખેડાણના મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસ પાર્ટીના સક્રિય નેતા સુરેશભાઈ વસાવાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે જંગલ જમીનનો પ્રશ્ન આદિવાસી સમાજના ખેડૂતો સાથે સીધો જોડાયેલો સંવેદનશીલ મુદ્દો છે. એક જ સમાજના ખેડૂતો દ્વારા એકબીજા સામે નિવેદનબાજી કરવી યોગ્ય નથી અને વિવાદ વધારવાને બદલે પરસ્પર સંવાદથી ઉકેલ લાવવો જરૂરી છે. સુરેશભાઈ વસાવાએ જણાવ્યું કે સાગબારા તાલુકાના ખેડૂતોને ઉમરપાડા તાલુકાના વન સમિતિના ચેરમેન અને પ્રમુખ સહિત કેટલાક આગેવાનોનું પણ સમર્થન મળી રહ્યું છે. ઉમરપાડા તાલુકાના વડગામ ગામના ડેપ્યુટી સરપંચ દ્વારા પણ સાગબારા તાલુકાના ખેડૂતોના પ્રશ્નને સમર્થન આપવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. ખેડૂતો વચ્ચે વિવાદ ન થાય તે માટે ઉપસરપંચે રાજીનામું આપ્યું. ઉમરપાડા તાલુકાના વડગામ ઉપસરપંચ દ્વારા જંગલ જમીન ખેડાણના મુદ્દે સાગબારા અને ઉમરપાડા તાલુકાના ખેડૂતો વચ્ચે કોઈ વિવાદ ઊભો ન થાય અને બંને તાલુકાના ખેડૂતો ભાઈચારાથી સાથે મળીને ખેતી કરી શકે છે તે હેતુથી વડગામના ઉપસરપંચ પદેથી રાજીનામું આપવામાં આવ્યું હોવાનું પણ જણાવાયું છે. આ નિર્ણયને ખેડૂતો વચ્ચે એકતા અને ભાઈચારો જણાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. આશરે 12 ગામોના ખેડૂતો અહિંસક ધરણા પર સાગબારા તાલુકાના ખોપી, હલગામ, પાડી, દોધનવાડી સહિત આશરે 12 જેટલા ગામોના ખેડૂતો પોતાની માંગણીઓને લઈને અહિંસક ધરણા પર બેઠા છે. ખેડૂતો દ્વારા શાંતિપૂર્ણ રીતે પોતાની રજૂઆત કરી જંગલ જમીન ખેડાણના પ્રશ્નનો કાયદેસર અને કાયમી ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે. એક તરફ સરકારી તંત્રનું મૌન, બીજી તરફ સ્થાનિક આગેવાનોનું સમર્થન. આ સમગ્ર મામલે સરકારી કર્મચારીઓ અને તંત્ર તરફથી મૌન જોવા મળી રહ્યું હોવાનો પણ ખેડૂતો દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે. બંને તાલુકા જિલ્લાના ધારાસભ્ય અને સાંસદે ધરણા સ્થળે પહોંચીને ઉકેલ લાવવો જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે સરકાર દ્વારા જંગલ જમીન પર ખેતી કરી રહેલા ખેડૂતોને કાયદેસર હક મંજૂરી અથવા યોગ્ય હકપત્ર અંગે ઉકેલ આપવામાં આવે તો આદિવાસી સમાજના ખેડૂતોને રાહત મળશે. સાથે જ સાગબારા અને ઉમરપાડા તાલુકાના ખેડૂતો વચ્ચેનો ભાઈચારો પણ જળવાઈ રહેશે. ખેડૂતોની જીત સાથે આદિવાસી સમાજની એકતા અને બંને તાલુકાના ભાઈચારાની જીત થાય તે જ સાચો ઉકેલ છે તેવી લાગણી સાથે સમગ્ર મુદ્દે શાંતિપૂર્ણ અને કાયદેસર ઉકેલ લાવવાની અપીલ કરવામાં આવી છે. રિપોર્ટર નાયક પંકજ, સાગબારા, જિલ્લો નર્મદા. મારું નામ સુરેશભાઈ વસાવા, સહકારી આગેવાન, અને એમની સાથે સાથે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનો પ્રદેશ ડેલિગેટ પણ છું. હું છેલ્લા 12 દિવસથી ખોપી ગામના આગેવાનો સાથે ધારણામાં આવ્યા કરું છું રોજ, અને આવ્યા પછી રોજને રોજ નવી માહિતી મને મળે છે. ખાસ કરીને દરેક પાર્ટીના આગેવાન સમાજો આ સમર્થનને ટેકો આપે છે. વિશેષ આજે જોતા આનંદની વાત છે કે ઉમરપાડા તાલુકાના જે આગેવાન છે ચંદ્રકાંતભાઈ, વન અધિકાર સમિતિના કોટારમપુરાના પ્રમુખ છે, એમણે પણ સમર્થન જાહેર કર્યું. એના સિવાય દેવીસિંહભાઈ કરીને છે સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચ, એમને પણ સમર્થન કર્યું. આજના ધારણા પ્રદર્શનમાં ઉપસ્થિત બાલાજીભાઈ છે, એ આગેવાન છે. અને છેલ્લે એક મંત્રીશ્રી વન અધિકારના ડોગરીપાડાના પ્રમુખ મંત્રીનું નિવેદનથી પણ અમને અહીંયા જાણવા મળ્યું કે અમે ઉમરપાડા તાલુકાના સમગ્ર આગેવાન, વન સમિતિના આગેવાનો આ ધારણાને અમે સમર્થન કરીએ છીએ. એની સાથે થોડીક ચર્ચા કરી, તો ચર્ચા કર્યા બાદ એમને એવું કહેવામાં આવ્યું કે અમે જે 1200 જેવી અરજીઓ અમારા હાથથી લખીને અરજીઓ કરેલી છે વન દાવાની, અને એ પંચાયત જે પ્રાઇમરી સ્ટેજના જે દાવા માટે પ્રાઇમરી કામ કર્યું છે એ જ લોકો આજે આપણને સમર્થન કરે છે. આજે આપણા સાંસદ શ્રી મનસુખભાઈ પણ આવેલા છે, એમની સાથે દયારામ ડૉક્ટર પણ આવેલા છે, અને વિશેષ આગેવાનો સરપંચો ભેગા થયેલા છે. 12મા દિવસે ખેડૂતોનું માંગ છે કે બધા આગેવાનો આવ્યા છે, બધા આગેવાનોને બોલાવો અને એમની હાજરીમાં આગેવાનો અહીંયા બેસે ને અમને ખેડવાની પરમિશન આપે, એવા ખેડૂતોની માંગ ઉઠી છે. ખરેખર 2 વર્ષથી ખેડવા નહીં દેતા, એટલો જ પ્રશ્ન પહેલાં ખેડી લીધું છે. તો આજે અમને ખેડવા દે, તમારી જે વરસાદી ખેતી છે એ ખેતી અમારી સારી રીતે થાય અને અમારી જે કબજાની જમીન છે એ અમારા હક અને અધિકારમાં રહે,
એ આજે ખેડૂતોની માંગ છે. આવનાર દિવસોમાં એ પણ ચર્ચા થઈ કે ઉમરપાડા તાલુકાના ગામમાં એક આદિવાસી સંમેલન રાખીએ, જે કંઈ દાવેદારો છે એમને બોલાવીએ, ત્યાં પણ સંમેલન આપીએ, જેથી કરીને ત્યાંના લોકોને પણ ખ્યાલ આવે કે આખો સમાજ આ જંગલ જમીન માટે સમર્થન કરે છે. અને ત્યાં જે આવેદનપત્ર આપવા ગયા એ લોકોને પણ ખબર પડે કે ખરેખર આદિવાસી સમાજ એક છે. એના માટે બી આ એક પ્રોગ્રામ થવાનો છે. અને આવનાર દિવસોની અંદર મને લાગે છે હજુ આ એક રાજકીય સ્વરૂપ બી પકડશે અને સમાજના આગેવાન પણ આવશે. અને આ જે ધારણા પ્રદર્શન ચાલે છે એ ખરેખર આખા દેશની અંદર, આજુબાજુ રાજ્યની અંદર જે લડતો ચાલી રહી છે એને પણ કામ આવશે. આ ખોપી ગામનું ધારણા પ્રદર્શન એ કંઈ એકલા ખોપી ગામનું નહીં, આખા સમાજ માટે એક આ ધારણા પ્રદર્શનનો પ્રોગ્રામ થયો છે એવું મારું માનવું છે. અમે સતત પ્રોગ્રામમાં આવતા રહીશું અને અમારે જે પણ અમારી જરૂર પડશે, અમારા આગેવાનો પણ અહીંયા આવવાના છે. વચ્ચે અમારા આખું કોંગ્રેસનું ડેલિગેશન પણ આવી ગયું. સમાજના રીતે ડેલિગેશનની ચર્ચા પણ થઈ અને હજુ પણ અમારા ડેલિગેશન આવવાની એવી ચર્ચા ચાલી રહી છે. તો મને લાગે છે આ જે જમીન ખેડ છે, જંગલની જમીન, એમાં ન્યાય મળશે અને મળશે એવી ખાતરી છે. ભલે ગમે એટલું અડચણરૂપ થાય, પણ મને એવું નહીં લાગતું કે આ જમીન ખેડવાના લીધે વન અધિકાર નિયમ હેઠળ અરજી કરેલી છે એટલે ચોક્કસપણે આ જમીન ખેડવા મળશે એવું મારું માનવું છે. સુરેશભાઈ વસાવા, ગોટપાડા.